સાયબર ક્રિમિનલ્સ પર હવે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક. ગુજરાતમાં આજથી શરૂ થશે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈ લેવલ બેઠક બાદ કડક આદેશ. અત્યારના મહત્વપૂર્ણ સમાચાર. સાયબર ફ્રોડ કરનારા અને દેશભરમાંથી કરોડો રૂપિયા પડાવતી ગેંગ સામે ગુજરાત સરકારે યુદ્ધ છેડી દીધું છે. રાજ્યમાં આજથી સાયબર ગુનેગારોની કમર તોડવા માટે એક મેગા ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે. નામ છે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0. આ ઓપરેશનને લઈને હર્ષ સંઘવીએ મોડી રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક કરી અને મ્યુઅલ એકાઉન્ટ ધારકો તેમજ સાયબર ઠગની સામે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવાના કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. આપણે કહી દઈએ કે સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે જે ડમી અથવા ભાડાના બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને મ્યુઅલ એકાઉન્ટ્સ કહેવાય છે. આવા શંકાસ્પદ અને ગેરકાયદેસર ખાતાઓ પર હવે ગુજરાત પોલીસ ત્રાટકશે. મોડી રાત્રે મળેલી આ હાઈ લેવલ બેઠકમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે નિર્દોષ નાગરિકોની કરેલી કમાણી લૂંટનારા એક પણ સાયબર ગુનેગારને બક્ષવામાં નહીં આવે. બેન્કિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા આવા ડમી ખાતાઓને શોધો અને સીલ કરો. તેના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચો અને આ માટે પોલીસ કમિશનર અને એસપી કક્ષાના અધિકારીઓને સીધી સૂચના આપી દેવામાં આવી છે. ગૃહપ્રધાનના કડક આદેશ બાદ આજથી જ રાજ્યભરમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન મ્યુઅલ હન્ટના પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે આ સેકન્ડ વર્ઝન છે અને જે સાયબર માફિયાઓ માટે કાર્ડ બનશે. આગામી દિવસોમાં ઓપરેશન અંતર્ગત રાજ્યમાંથી મોટા પાયે ધરપકડો થઈ શકે છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન બ્લોક થાય તેવી પણ શક્યતા છે. આ મેગા ઓપરેશનના ગ્રાઉન્ડ રિપોર્ટ પર સતત નજર રહેશે. જોવું એ રહેશે કે આ ઓપરેશનમાંથી શું વિગતો વધુ સામે આવે છે, કેટલું એક્શન્સ લેવાય છે, કેટલા ખાતા બ્લોક થાય છે, કેટલા ટ્રાન્ઝેક્શન જે છે તેની અસર થાય છે.